સો કન્જક્શનમાં આપણે લાસ્ટમાં જો આ બધું જોઈ જ ગયા છીએ, સો ધેટ ને ફલાણું ધેટ ને આવડું આ એન્ડ ને બટ ને બરાબર. આ જે લાસ્ટ કન્જક્શન થોડાક હતા એમાંથી વુ વુમ અને વુસ ત્રણેય એક સાથે આપણે જોયું હતું. એની પછી આપણે વિચ જોયું, વોટ જોયું અને ધેટ પણ જોયું. વેર અને એનો ભાઈ વેન પણ આપણે હારવાર જોઈ નાખ્યું હતું લાસ્ટમાં. હવે આ જે વાય અને એચ વાળા આખું પરિવારને આપણે ઉપાડવાના છીએ. સો વાય ને એકવાર જોઈ નાખીએ. લાસ્ટમાં આપણે જુઓ વેર અને વેન સમજેલા હતા. પૂરું ફોકસ આપજો, સમજવાનો પ્રયત્ન કરજો કે હું સમજાવું છું. વાય નો મતલબ શું થાય પહેલા તો એ સમજો. વાય નો મતલબ થાય સર શા માટે. વાય છે એક કારણ દર્શાવવા માટે વપરાય. એટલું પેલા યાદ રાખો. યાદ રહેશે કે નથી યાદ રહેતો? યસ, જય હિન્દ. વાય કારણ દર્શાવવા માટે વપરાય. જેમ કે એકાદું સેન્ટેન્સ લખવું એટલે દિમાગમાં થોડુંક સમજાય. એક વાક્ય આપણે લખીએ કે ધીસ ઇઝ ધ, આપણે તાજમહેલ બાજમહેલ નો લખાય ને ભાઈ, પ્લેસ થોડું છે. હા, એ તો વેર માં થઈ જાય. મારે એમ લખવું હોય આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકતો નથી. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ વાય હી ઇઝ, મને સમજાતું નથી સાહેબ, વાય હી ઇઝ ડુઈંગ મિસ્ટેક્સ. એ હું લેવા મિસ્ટેક્સ કરે છે, શા માટે ભૂલો કરે છે. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ, મને સમજાતું નથી. હવે વાયને સમજવા માટે આ વાક્યનું આપણે પોસ્ટમોર્ટમ કરવું પડશે. તો પહેલા આપણે વાયને દૂર કરી નાખીએ. એવું વિચારો કે આપણા સેન્ટેન્સમાં વાય લખેલું જ નથી, તો પછી આપણું વાક્ય કેવું થાય? તો કે સર આપણું વાક્ય થાય આઈ કેન નોટ. હેલો, આવે છે હવે અવાજ? ચેક કરો તો ભાઈ. તો ક્યારનો હું આમ નામ બોલતો હતો, હરી 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 હરી. હવે આવે છે ને ભાઈ અવાજ? હા, કોઈ નહીં. ચલો, હું શું બોલ્યો હવે અવાજ આવે છે. ઓકે ડન સર. શું બોલ્યો એ તમને ફરી વાર કહી દઉં. વાત એમ થઈ ભાઈ કે આપણી વચ્ચે કે આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકતો નથી. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ મતલબ હું સમજી શકતો નથી. શું? તો કે હી ઇઝ ડુઈંગ મિસ્ટેક્સ, એ મિસ્ટેક્સ કરે છે, એ ભૂલો કરે છે. તો હું સમજતો નથી કે શા માટે એ આવી ભૂલો કરે છે. તો જ્યારે ગુજરાતીમાં મારે શા માટે બોલવું છે ત્યારે હું શું યુઝ કરીશ? વાય નો ઉપયોગ કરીશ. ચલો, સમજાતું હોય કમેન્ટમાં એકવાર યસ લખી દો મને. યસ સર, ચલો ડન છે. સો વાય નો કોન્સેપ્ટ છોટું સો ઈતું સો. તો હવે આપણે આગળ વધીએ અને હાવ વાળી ફેમિલી છે એનું લિસ્ટ એકવાર બનાવી નાખીએ. જો સૌથી પહેલા આપણે ભણશું હાવ, પછી એના કાકા દાદાના બધા ભાઈઓ છે હાવ મેની અને હાવ મચ, બંને એક સાથે ભણશું આપણે. પછી આપણે ભણશું હાવ ફાર અને હાવ લોંગ. હાવ ફાર અને હાવ લોંગ. અને આપણે એક ભણશું હાવ ઓફન. ડન છે. એટલે આપણે WH ક્વેશ્ચન છે અહીંયા થઈ જાય ફિનિશ. ચલો, એક પછી એક આપણે સમજતા જઈએ. સૌથી પહેલો ઉપાડીએ આપણે
હાવ બરાબર. સો હાવ નો સિમ્પલ યુઝ પેલો તો ઈ થાય કે આપણે એમ કેવું હોય કે સાહેબ હાવ આર યુ, તો નાના બાળકને આવડે કે સાહેબ આઈ એમ ફાઇન. સો હાવ આર યુ ઈ સેન્ટેન્સમાં તમે વાપરો તમે કેમ છો, તો અહીંયા કેમ ના રૂપમાં વપરાય છે, નહીં કે કેવી રીતે. બાકી હાવ નો મતલબ થાય કેવી રીતે. શું થાય? કેવી રીતે. મતલબ આ પ્રક્રિયા દેખાડે. શું દેખાડે? પ્રોસેસ દેખાડે. સાહેબ હું કેમ માનું કે આ પ્રક્રિયા દેખાડે? હું મનાવડાવું ને. ચલો એક સેન્ટેન્સ લખીએ આપણે. હું એમ કહું કે હાઉ ઇઝ મેગી મેડ, કે મેગી કેવી રીતે બની. સો અહીંયા હાવ નો ઉપયોગ શું થયો? કેવી રીતેની સેન્સમાં થયો. હવે કંજક્શનના અર્થમાં હાવ નો યુઝ કેમ થાય એનું સેન્ટેન્સ આપણે અહીંયા લખીએ. આ તો થયું કે નોર્મલ ક્વેશ્ચન વાળું વાક્ય બનાવવા હાવ કેમ વપરાય છે. હું એમ કહું કે યુ કેન અન્ડરસ્ટેન્ડ, તમે સમજી શકશો, અથવા તો યુ કેન એક્સપ્લેન, તમે અમને સમજાવો. યુ કેન એક્સપ્લેન ધીસ ટુ અસ, તમે આ અમને સમજાવો. યુ કેન એક્સપ્લેન ધીસ ટુ અસ, તમે અમને સમજાવી શકો છો. હાઉ ધેટ હેપન, તે કઈ રીતે બન્યું. સમજાય તો? મેં તમને તે દિવસે શબ્દ શીખવાડ્યો તો હેપન એટલે કોઈ પણ ઘટના બનવી એમ થાય. સો આ સેન્ટેન્સ ની અંદર આ હાઉ નામનું કંજક્શન જે આવ્યું એ શું કહે છે? યુ કેન એક્સપ્લેન ધીસ, તમે આ અમને સમજાવી શકો છો. ટુ અસ, અમને સમજાવી શકો છો કે હાઉ ધેટ હેપન, કે તે કઈ રીતે બન્યું. ચલો સમજાય જ કે નથી સમજાતું અહીંયા શું વાત ચાલી રહી છે? હે, તો હાઉ નો યુઝ આ બંને રીતે થાય, એક આ રીતે અને એક આ રીતે. WH ક્વેશ્ચન ની રીતે ખાલી તમે સમજી લ્યો ને કે સાહેબ હાઉ ને હાઉ મેની ને આ બધાના યુઝ કઈ રીતે છે, તોય તમને વાત ક્લિયર થાય. જેમ કે બે પાઠ પાડીએ, એક બાજુ આપણે લખીએ હાઉ મેની, હવે તમે સમજી ગયા છો. આ સાઈડ હું લખીશ વેરી ગુડ હાઉ મચ. હવે હાઉ મેની એટલે અને હાઉ મચ એટલે શું તફાવત બોલો, તમે તરત બોલો સાહેબ હાઉ મેની એટલે કેટલા રે કેટલા, તમે કયો એટલા. અને હાઉ મચ એટલે કેટલું કેટલું પાણી, માણા તણાઈ જાય એટલું પાણી. તો આના મતલબ નોર્મલ આપણે આવા કરીએ, હે ને. હવે હાઉ મચ છે તો એ જથ્થો દેખાડવા માટે વપરાશે, અને આ જે હાઉ મેની છે એ અંક દેખાડવા માટે વપરાશે. એનો મતલબ કે જે વસ્તુ ગણી શકાય એવી હોય, કાઉન્ટેબલ તેવી હોય, તો એ બધામાં હાઉ મેની વપરાશે. અને જે વસ્તુ ન ગણી શકાય તેવી હોય, મતલબ કે અનકાઉન્ટેબલ હોય, એ બધાની અંદર શું હોય? તો કે સરજી હાઉ મચ હોય. આટલું બેઝિક બધાને ખબર છે. હવે તમારા માટે અહીંયા બે ખાલી જગ્યા મૂકું છું. પેલા ક્વેશ્ચન નો આન્સર શું અને બીજા ક્વેશ્ચન નો આન્સર શું, કેમાં હાઉ મચ અને કેમાં હાઉ મેની, એ તમારે કમેન્ટમાં મને આન્સર દેવાનો છે. ડન છે? સો ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ખાલી જગ્યા લીટર્સ of water do you drink in a day? Do you drink in a day? તમારે બંનેના આન્સર એક સાથે આપવાના છે. ડન છે? મને કમેન્ટમાં એક સાથે આપવાના છે. અને અહીંયા હું લખી દઉં ખાલી જગ્યા pens does he have? ડન છે? ચલો પેલાનો અને બીજાનો આન્સર આપો. ઓપ્શન બંને તમને ખબર છે, એકમાં હાઉ મેની અને એકમાં હાઉ મચ. તો કયો કેનો આન્સર આવશે? ચલો એક અને બે નો એક સાથે આન્સર આપો. આન્સર આમ લખો ને ભાઈ, તો મને સમજાય કે સાહેબ પેલાનો જવાબ આ અને બીજાનો જવાબ આ. એક જ કમેન્ટ ની અંદર બંનેના આન્સર આપો, અલગ અલગ કમેન્ટ ના આપો. વિચારી અને આન્સર આપો. બરાબર છે. જો અમુક ના સાચા પડે છે, અમુક છેતરાઈ ગયા છે. યસ. સો જેટલાના પણ આન્સર આવા આવે છે, આવી રહ્યા છે, અને જેટલા આપવાનો પ્રયત્ન કરે છે, સાહેબ પેલામાં હાઉ મચ આવશે તો બીજામાં હાઉ મેની આવશે. હવે સમજો, જેને કદાચ ખોટું પડ્યું હોય આન્સર આપ્યો હોય, અને તો આવું જ કેમ થયું? એવું એટલા માટે થયું ભાઈ, આજે પેલું વાક્ય છે એની અંદર કીધું ખાલી જગ્યા લીટર્સ ઓફ વોટર, તો પાણી કેટલા લીટર, કેટલા લીટર પાણી ડુ યુ ડ્રિંક ઇન અ ડે, દિવસમાં તમે કેટલા લીટર પાણી પીઓ. સો હવે આ લીટર ને સાહેબ ગણી શકાય, તમે હાઉ મચ કેમ આપ્યું? ગણી શકાય તો હાઉ મેની નો આવે નહીં. સમજો પાણી છે એ કેટલા લીટર, તો મતલબ પાણી નથી કરતા એક પાણી, 200 પાણી, 250 પાણી પીવું દરરોજ, 300 પાણી પીવું દરરોજ, 356 પાણી પીવું, આવું પાણી નથી કરતા.
એ કેટલા લીટર પાણી એ તમે પાણીનો જથ્થો ગણો છો. મગજ ખોલીને એકવાર સમજો ને તો તમને ખ્યાલ આવશે. નકર આમાં ડખો થઈ જાય, તમે અંદરો અંદર સંઘર્ષ કરશો. તમારું મગજ એમ કે આ સાઈડ નું મગજ એમ કે ડાબુ જમણું બે આપ્યું પાછું આપણે ભગવાન, હે ને? સમજો કેટલા લીટર પાણી તમે દરરોજ પીવો છો. કેટલા લીટર પાણી, તો એ પાણી છે એનો અંક નથી, એ પાણીનો જથ્થો છે. જથ્થો હોય હાવ મચ આવે એટલે અહીંયા હાવ મચ છે. નોર્મલ ભાઈ પાણીને ગણી થોડું હકાય, પાણી નો ગણી શકાય સાહેબ. હાવ મચ પાણી ગણી શકાય? નો ગણી શકાય. અને હાઉ મેની પેન્સ, તો સાહેબ પેન ને તો ગણી શકાય. કેટલી પેન? તો કે 8 પેન. હાઉ મેની પેન્સ ડઝ હી હેવ? એની પાસે કેટલી પેન છે? તો જવાબમાં તરત એકાદો આંકડો આવે કે ન આવે સાહેબ? આવે. સો હાઉ મેની અને હાઉ મચ નો ડિફરન્સ આ રીતના છે. ચલો આ સાઈડ નું હાઉ મેની અને હાઉ મચ ત્રણ ક્લિયર હોય તો કમેન્ટમાં એકવાર 3 અક્ષરનો શબ્દ લખી ગયો YES, એટલે હું સમજીશ કે કેટલું ક્લિયર છે. क्लियर से भाई? क्लियर से? समझ में आ रहा है कि ऊपर से जा रहा है? इजी ना? वेरी गुड. લે હું ભૂ પી લઉં ત્યાં સુધી તમે યસ લખી દો. ચલો કરીએ કન્ટિન્યુ. સો હાઉ મેની અને હાઉ મચ ત્રણેય કમ્પ્લીટ કર્યા પછી હવે આગળનો ફેમિલી મેમ્બર કયો આવશે ભાઈ? હાઉ કમ્પ્લીટ, હાઉ મેની અને હાઉ મચ કમ્પ્લીટ. હવે આવશે હાઉ ફાર અને હાઉ લોંગ. શું આવશે? હાઉ ફાર અને હાઉ લોંગ. વાત સરળ છે, થોડુંક ધ્યાન આપજો. એક છે હાઉ ફાર અને એક છે હાઉ લોંગ. આ બંનેને એક સાથે સમજવા જેવું. હવે જ્યારે તમે એમ બોલો છો કે હાઉ ફાર, તો એ મતલબ તમે અંતર દેખાડો છો કે હાઉ ફાર કેટલું દૂર. કેટલું દૂર. WH ક્વેશ્ચન આપણે જ્યારે ભણતા હોય ને ત્યારે એની અંદર આ બધી વસ્તુ આવે છે. બરાબર છે? બાને રિવાઇઝ થઈ જાય, સમજજો. અને હાઉ લોંગ, તો લોંગ એટલે લાંબુ. તો હાઉ લોંગ કેટલું લાંબુ. કેટલું લાંબુ. બિલીવ મી, તમે આ બધી નોટ્સ અત્યારથી પ્રિપેર કરતા જશો, મસ્ત બનાવતા જશો, તો આ નોટ ઇવન 9માં યુઝફુલ થશે, પણ 10માં જ્યારે આવશો ને ત્યારે લેવલનું બિલ્ડઅપ થઈ ગયું છે તમારું ઇંગ્લિશ, એટલે બહુ હેલ્પફુલ થશે. એટલે નોટ્સ બનાવતા હોય, સરસ બનાવતા હોય તો વેલ ડન છે. અને જો હજુ નો બનાવતા હોય ચાલુ કરી દેજો ભાઈ, કેમ કે એક્ઝામમાં ખાલી 9માં કામમાં નથી આવવાનું. આ ચલો 2 ખાલી જગ્યા આપું, ફરીવાર તમારે મને આન્સર આપવાના. સેજ વિચારશો ને ત્યાં આન્સર આવડશે, પણ અઠ્ઠે ગઠ્ઠે નહીં, વિચારવું પડશે. એ વાત ફાઇનલ છે, ડન છે. એટલે થોડોક કષ્ટી આપજો મગજને. હું એમ કહું ખાલી જગ્યા ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત. કે ભાઈ અમદાવાદ થી સુરત છે એ કેટલું દૂર છે, કેટલું લાંબુ છે, જે કહેવાતું એ પ્રમાણે આન્સર આપજો. કમેન્ટમાં ફરીવાર બંનેના આન્સર એક સાથે જ આપવાના છે. અને બીજો ક્વેશ્ચન તમારા માટે છે, એવું ન હોય કે એકમાં આવી ગયું બીજામાં બીજું જ આવે. ના, બેમાં હરખા આન્સર હોય એવા ક્વેશ્ચન હોય. સહેજ વિચારજો. ખાલી જગ્યા ઇઝ ધીસ બોર્ડ. 2 ક્વેશ્ચન, બંને આન્સર એક કમેન્ટમાં આપવાના છે. ચલો જોઈએ કોના બંને સાચા પડે છે. હજી મેં કઈ શીખવાડ્યું નથી તમને, બરાબર? મેં નોર્મલ ખાલી અર્થ કીધા છે કે હાઉ ફાર એટલે કેટલું દૂર, હાઉ લોંગ એટલે કેટલું લાંબુ. વેરી ગુડ ભાઈ, 2 જણાના આન્સર આવ્યા છે. એક જણાએ તો એટલો ટૂંકમાં આન્સર આપ્યો છે, એફ ને એલ ને એલ ને એફ. કલ્પેશભાઈ શું સમજ્યું એમાં? ફાર ને લોંગ એમ બહુ ઝડપી થતું જાય છે ભાઈ આ જગત. ડન છે ભાઈ, બધાના આન્સર સાચા આવે છે, કેમ કે ભાઈ વાત ઈઝી છે ને સમજી શકાય તેવી છે. શું? તો કે સાહેબ અમદાવાદ થી સુરત કેટલું દૂર છે? અહીંયા સુરત થી અમદાવાદ કીધું, અમદાવાદ ફ્રોમ સુરત, સુરત થી અમદાવાદ કેટલું દૂર છે? કેટલા દૂર માટે? હાઉ ફાર. અને ખાલી જગ્યા ઇઝ ધીસ બોર્ડ, તો આ બોર્ડ કેટલું દૂર છે નહીં, આ બોર્ડ કેટલું લાંબુ છે. આ જે બોર્ડ છે એ કેટલું લાંબુ છે એમ પૂછાય ને. તો કેટલા લાંબા માટે શું છે? હાઉ લોંગ છે. કેટલા લાંબા માટે શું છે?
હાઉ લોંગ છે, ઈઝી. સો હાઉ ફાર અને હાઉ લોંગ નો કોન્સેપ્ટ કંઈક આ રીતનો છે. હવે લાસ્ટ જે આપણું વધ્યું છે એને આપણે ઉપાડી લઈએ, હાઉ ઓફન. હાઉ ઓફન નો મતલબ શું થાય? કેટલી વાર. કેટલી વાર? કેટલી વાર. જો અહીંયા એક સેન્ટેન્સ લખું, સમજો એટલે મુદ્દો ક્લિયર. હું એક સેન્ટેન્સ આમ લખું કે હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી. આનું ગુજરાતી શું થાય? સહેજ વિચારો, ચલો સહેજ વિચારો. હાઉ ઓફન મતલબ કેટલી વાર. હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી. ચલો આનું મને ગુજરાતી કોણ કહેશે? હું અનમ્યુટ કરું. ચલો આનું ગુજરાતી કોણ મને કહેશે? હાથ ઊંચો કરો જોઈએ. હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી. હાથ ઊંચો કરો જોઈએ. મને આનું ગુજરાતી કોણ સમજાવશે કે ભાઈ આનું ગુજરાતી આમ થાય? મને એવું લાગે છે. લાગે છે કોઈને કઈ? વિચારો, સહેજ વિચારો. હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી. ચલો કોણ આન્સર આપશે? રેઝ યોર હેન્ડ. સરસ. ચલો અનમ્યુટ કરું છું તમારામાંથી કોઈને. હિરલબેન મેં તમને અનમ્યુટ કર્યા છે. યસ. હેલો. હાજી, જય હિન્દ. જય હિન્દ સર. હાજી, આન્સર. સર આનું ગુજરાતી થશે કેટલી વાર તમે પુસ્તકાલયમાં જાઓ છો? પરફેક્ટ, બરાબર છે કે હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી. કે સાહેબ તમે કેટલી વાર પુસ્તકાલયમાં જાઓ છો? હાઉ ઓફન મતલબ કેટલી વાર. ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી, તમે લાઇબ્રેરીમાં કેટલી વાર જાઓ છો? ઈઝી વસ્તુ. સો અહીંયા હાઉ ઓફન નો યુઝ કઈ રીતે થયો? તો કે મારે જ્યારે એમ બોલવું હતું કે કેટલી વાર કોઈ કામ થાય છે, તો ત્યારે મેં સીધી રીતના કેટલી વારનો જે શબ્દ છે એ યુઝ કરી લીધો. સાહેબ અહીંયા હાઉ ઓફન જ આવે. સમજાય છે? હજુ એકાદું એક્ઝામ્પલ આપું, તમારે ફરીવાર વિચારવાનું છે હું શું કહેવા માંગુ છું. ચલો હું એમ કહું કે હાઉ ઓફન ડુ યુ ઈટ ઇન અ ડે. ચલો આનું ગુજરાતી મને કોણ કહેશે? વિચારો. હાઉ ઓફન ડુ યુ ઈટ ઇન અ ડે. આનું ગુજરાતી કોણ કહેશે? રેઝ યોર હેન્ડ. ચલો ફટાફટ. દક્ષરાજભાઈ ને અનમ્યુટ કર્યા છે. યસ. હાઉ ઓફન ડુ યુ ઈટ ઇન અ ડે? જય હિન્દ. હેલો દક્ષરાજભાઈ, અવાજ નથી આવતો તમારો. ચલો બીજા કોઈકને આપણે અનમ્યુટ કરીએ છીએ. અમરાત આહિર લખ્યું છે. ઓકે ભાઈ, તમને અનમ્યુટ કર્યા છે. યસ. હેલો, અવાજ નથી આવતો ભાઈ. હા યસ, આવ્યો. તમે દિવસમાં કેટલી વખત ખાવ છો? પરફેક્ટ. હાઉ ઓફન ડુ યુ ઈટ ઇન અ દિવસ. કે ભાઈ તમે એક દિવસમાં કેટલી વાર ખાવ છો? તો આન્સર સીધો આવે સાહેબ 3 વાર. અમુક જણાના આન્સર હોય સાહેબ નવરો પડો તો ખાવ છો હશે જે હોય. સો અહીંયા હાઉ ફાર, હાઉ લોંગ અને હાઉ ઓફન ઇઝીલી કમ્પ્લીટ થાય એવું લાગે છે. એટલે હાઉ ફાર, હાઉ લોંગ અને હાઉ ઓફન કમ્પ્લીટ. સો આ હાઉ ની ફેમિલી હતી. ડન છે. અહીંયા કન્જક્શનના તમામે તમામ આપણા જે કોન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે પ્રેક્ટિસ તરફ આગળ વધીએ અને પ્રેક્ટિસ કરીએ. સાહેબ કન્જક્શનના ક્વેશ્ચન એક્ઝામમાં કેવા પૂછાય છે, કેવા પૂછાણા છે, ચલો આપણે જોઈએ. ચલો કોન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ, દિક્કત, સમસ્યા, વાદ વિવાદ, ડખો, પ્રોબ્લેમ, ઇશ્યુ કાંઈ હોય તો કયો, બાકી આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે? તમે જુઓ કેટલા બધા શબ્દ હું બોલી ગયો. હા, ક્યારેક એવું થાય મને, એક તો ગુજરાતીના શબ્દો યાદ આવતા ન હોય, એમાં ક્યારેક અચાનક યાદ આવી જાય. હા, શબ્દો. ચલો સ્ટાર્ટ કરીએ આગળ. કન્જક્શનની પ્રેક્ટિસ. કે ડાઉટ છે ભાઈ કે ઓલ ક્લિયર? ક્લિયર હોય તો એમ કયો ક્લિયર છે, ડાઉટ હોય તો પૂછો જ સાહેબ ડાઉટ છે. ચલો ભાઈ. સર માયકમાં પ્રોબ્લેમ છે, અવાજ નથી આવતો. ભાઈ ક્લિયર આવે છે બાકી બધાને, કોને અવાજ નથી આવતો? સર સ્ક્રીનશોટ લેવા દો ને. અરે મિહિરભાઈ, આની તમને આખી પીડીએફ મળી જાય છે ને લેક્ચર કમ્પ્લીટ થાય એટલે. અચ્છા, દક્ષરાજભાઈ એમ કહે છે કે મારા માયકમાં પ્રોબ્લેમ છે, અવાજ નથી આવતો. ઓકે 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 ઓકે.
ડન છે. ચલો સો આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ. હવે તમારે જાગી જવાનું છે. જેટલા કોન્સેપ્ટ ભણ્યા છો એને ઉપયોગમાં લેવાનો સમય આવી ગયો છે. જેટલી વસ્તુ શીખ્યા છો એને અપ્લાય કરવાનો સમય આવી ગયો છે. એટલે હવે જાગી જાજો. તમારા માટે સ્પેશિયલી અહીંયા અમુક ક્વેશ્ચન હું તમને સહેજ બોર્ડ મોટું કરી દઉં. તમે મસ્ત ક્વેશ્ચન જોવો, ખાલી મજા કરો, મજા ન કરી મજા કરો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન આપણી સામું આવી ગયો છે. ઈ કે છે I can solve many mathematical problems. હું ઘણા બધા મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકું. હવે તમારે સહેજ વિચારવાનું છે હે ને કે શું કહે છે. I can solve many mathematical problems. I cannot play chess. ચેસ નથી રમી શકતો. હવે સમજો, I can solve ગમે મેથેમેટિકલ પ્રોબ્લેમ હોય ને ગણિતનો દાખલો હું સોલ્વ કરી શકું, પણ ચેસ નો રમી શકું. શું આ જો એ ભાઈબંધ હોશિયાર છે, ચેસ નો રમી શકે. તો આ તો વિરોધાભાસ થયો. તો એન્ડ થી વિરોધાભાસ દેખાડાય, ધેરફોર થી વિરોધાભાસ દેખાડાય કે ધો થી દેખાડાય? વિચારો. ઓલું બટ, યેટ, સ્ટીલ, ધો, અલધો, ઇવન ધો યાદ આવે છે કાંઈ? વિરોધાભાસ કોના? કમેન્ટ કરો, આન્સર કમેન્ટ કરો, કેટલાને યાદ છે. ચલો, વિરોધાભાસ કોનાથી દેખાડાય? યસ સરજી, ધો થી દેખાડાય. ફંક્શનમાં પણ આપણે આવે છે. ડન છે. સો અહીંયા વિરોધાભાસ માટે બટ નથી તો એના જેવો શબ્દ છે ઈ ગોતો. ધેરફોર તો તેથી એમ થાય. એન્ડ એટલે તો અને એમ થાય. તો હું દાખલા સોલ્વ કરી શકતો નથી અને ચેસ રમી શકતો, એટલે હું દાખલા સોલ્વ કરી શકું છું બધા અને ચેસ રમી શકતો નથી, આવું ન બોલાય. હું દાખલા સોલ્વ કરી શકું છું બધા તેથી ચેસ નથી રમી શકતો, આવું ન બોલાય. પણ ધોનો મતલબ થાય છતાં અથવા તેમ છતાં. હું ઘણા બધા દાખલા સોલ્વ કરી શકું છું મેથ્સના, એમ છતાં I cannot play chess. ચેસ નથી રમી શકતો. શું આનો આન્સર ધો આવશે? પણ સાહેબ આનો આન્સર લખવાનો કેમ એક્ઝામમાં પૂછાય ત્યારે? તો કે આ જે ધો છે ને સિમ્પલી સૌથી પહેલા મૂકી દો કે ધો I can solve. જો આમ ધો I can solve many mathematical problems. I cannot play chess. આ પૂર્ણ વિરામ છે એને કાઢી નાખવાનો. ડન છે. આખો આન્સર તમને એકવાર લખીને શીખવાડી દઉં કઈ રીતના લખવાનો છે. આ ફર્સ્ટ ક્વેશ્ચન નો આપણો આન્સર. ડન છે. આન્સર ધો છે, નક્કી થઈ ગયું. હવે આન્સર લખ નાખો ધો I can. જોજો કઈ રીતે લખવાનો છે, એક્ઝામમાં આવડી જાય તો ખાલી ધો લખીને વહી આવો તો એકેય માર્ક નહીં આવે. આખા વાક્યમાં લખવાનો છે. વાંચો છો એકવાર વાક્ય શું લખો છો. ચલો સમજાણું હોય તો કમેન્ટમાં એકવાર યસ આપી દો. પેલા વાંચજો શું કહે છે એ સમજજો અને પછી યસ લખજો કે સાહેબ હવે સમજાણું છે. ધીરે ધીરે આગળ વધશું એટલે સમસ્યા ન આવે. વેરી ગુડ ભાઈ, બધાના આન્સર આવે છે. ધો ધો ધો. હા, પ્રોબ્લેમની બાજુમાં ધો લખીએ તો લખી શકાય, પણ બે વાક્ય ચેન્જ કરવા પડે. આપણે વાત થઈ ને કે ભાઈ ધો તમારે અહીંયા લખવું છે સાહેબ, વચ્ચે એડ કરવું છે. સો વાક્યને બદલવાના. બરાબર છે. કેમ બદલવાના? તો કે I can solve ઈ વાક્ય પાછળ, પેલા આ વાક્ય આગળ. તો મારું વાક્ય બનશે I can not play chess though I can solve many mathematical problems. સો તમારે ધો વચ્ચે રાખવું છે તો વાક્ય બદલો. બાકી ધો શરૂઆતમાં હશે તો એઝ ઇટ ઇઝ રહેશે. ચલો આગળ વધીએ છીએ. બીજો ક્વેશ્ચન શું કહે છે? I met Rajiv. હું રાજીવને મળ્યો. I wanted to give him this task. હું એને આ ટાસ્ક આ કામ સોંપવા માંગતો હતો. હું રાજીવને મળ્યો. I wanted to give him. હું એને આપવા માંગતો હતો this task, આવડું આ કામ. આમ તમે જ્યારે વાક્ય વાંચો ત્યારે તમારે આમ છોટા છોટા શબ્દ અલગ અલગ પાડી એનો અર્થ કરી આખા વાક્યનું ગુજરાતી કરવાનું. સો ઇઝીલી તમે એના આન્સર લખી શકશો અને કન્જક્શન નો આન્સર કયો પ્રોપર છે એ તમે વિચારી શકશો. સમજાય છે? સો અહીંયા કઈ છે I met Rajiv. રાજીવને મળ્યો. હું એને નાનું અમથું કામ આપવા માંગતો હતો. સો હું રાજીવને મળ્યો તેથી હું એને કામ આપવા માંગતો હતો. હું રાજીવને મળ્યો અને હું એને કામ આપવા માંગતો હતો કે હું રાજીવને મળ્યો કારણ કે હું એને કામ આપવા માંગતો હતો. ચલો સો એન્ડ કે બીકોઝ અહીંયા વચ્ચે શું લખી શકાય કે જેથી આખા વાક્યનો વ્યવસ્થિત મતલબ નીકળે. ત્રણે ત્રણ ઓપ્શન તમારી સામે. ચલો આન્સર આપો ભાઈ. ધ્યાન આપજો દરેકે દરેક ક્વેશ્ચનમાં. હા, દરેક ક્વેશ્ચનમાં લાઈટ થવી જોવે. ધીમે ધીમે થશે. બીકોઝ જો સમજાય છે કે નથી સમજાતું? ઈઝી વસ્તુ જ છે. હું રાજીવને મળ્યો કારણ કે બીકોઝ આઈ વોન્ટેડ ટુ ગીવ હિમ ધીસ ટાસ્ક. તો અહીંયા બીકોઝ વચ્ચે જ આવે. એનું ધો જેવું કઈ આડેવડું વિચિત્ર કામ નથી. બરાબર.
સો આ પૂર્ણ વિરામ જે અહીંયા હતો, આજે અહીંયા પૂર્ણ વિરામ હતો, દેખાય? એ કાઢી અને અહીંયા તમારે શું લખવાનું છે? બીકોઝ ઓફ. તો આન્સર કેમ લખશું આમ આખા વાક્યમાં? I met Rajiv because I wanted to give him this task. Easy. Third question શું કહે છે? It is raining heavily. It is raining મતલબ વરસાદ આવી રહ્યો છે. heavily ભારે માયલ. It is raining heavily ભારે વરસાદ આવી રહ્યો છે. We have to go to school. અમારે નિશાળે જવું પડે એમ છે. We have to go to school. તો ભારે વરસાદ આવી રહ્યો છે પણ અમારે નિશાળે જવું પડે એમ છે. ભારે વરસાદ આવી રહ્યો છે તેથી અમારે નિશાળે જવું પડે એમ છે. વિચારો, અમારે ભારે વરસાદ આવી રહ્યો છે તેથી અમારે નિશાળે જવું પડે એમ છે. આવું કોઈ બોલે સહેજ વિચારજો, હે ને? ભારે વરસાદ આવી રહ્યો છે કારણ કે અમારે નિશાળે જવું પડે એમ છે. ચલો, 3 માંથી સાચો આન્સર શું? સહેજ વિચારજો. ભારે વરસાદ આવી રહ્યો છે પણ અમારે નિશાળે જવું પડે એમ છે. ભારે વરસાદ આવી રહ્યો છે તેથી અમારે નિશાળે જવું પડે એમ છે. કે ભારે વરસાદ આવી રહ્યો છે કારણ કે અમારે નિશાળે જવું પડે એમ છે. આમ વિચારો અને પછી આન્સર આપો, હે ને? થોડી કષ્ટી પડે. જો હું 3 વાર એકનું એક વાક્ય બોલું તો મને કષ્ટી પડે, પણ બોલું શા માટે? સમજાય. તો તમારે જ્યારે પેપર આપતા હોય ત્યારે તમને સમજાય એ રીતે વાળાઘડીએ બોલશો. 3 ઓપ્શન વચ્ચે મૂકશો, ગુજરાતી કરશો, પછી વાક્ય બોલશો, તો એનો આન્સર સાચો જ પડશે. પણ એના માટે થોડીક તકલીફ ઉપાડવી પડશે. ડન છે? શું આન્સર આવ્યા? ચલો જોઈએ ભાઈ. બટ વેરી ગુડ. દરેકના આન્સર સાચા. ભાઈ સાહેબ, આમાં સીધી ખબર પડે કે ભારે વરસાદ આવી રહ્યો છે પણ માર બટુ મારે નિશાળ જવું પડે એમ છે. તો આ માર બટુ એટલે બટ, મતલબ બટ એટલે પણ, હે ને? કે ભારે વરસાદ આવી રહ્યો છે. ઇટ ઇઝ રેનિંગ હેવીલી બટ વી હેવ ટુ ગો ટુ નિહાળ. આગળ વધીએ. ઓકે, ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવી રહ્યો છે એટલે વરસાદ બહુ આવ્યા. The children are playing in the garden. બાળકો ગાર્ડનમાં રમે છે. ચલો હવે હું કાંઈ નહીં કહું, વિચારો. બીકોઝ એટલે કારણ કે થાય, એન્ડ એટલે અને થાય, ને બટ એટલે પણ થાય. હવે સમજાય ને? ગુજરાતી નથી લખતો, હે ને? ભારે વરસાદ આવી રહ્યો. હવે 3નું ગુજરાતી બોલીને નક્કી કરીને વિચારીને આન્સર આપો. ચલો હવે મારે જોવું છે કે તમારામાં કેટલા વિચારી શકે. ચલો હું આન્સર જોઉં છું. વેરી ગુડ. જો આન્સર આવવા મળ્યા છે ને? હા, કરેક્ટ. બટ આવે સાહેબ. ઈઝી વસ્તુ કેમ ખબર પડેલા તમને? સાહેબ અમને ખબર પડી જ જાય. કેમ? તો કે ઇટ ઇઝ રેનિંગ, બાર વરસાદ આવે છે પણ મારા બેટા બાળકો ગાર્ડનમાં રમે છે. વરસાદ આવે તો ઘરમાં રહેવાનું, પણ ના સાહેબ, રમે છે. શું આ વિરોધાભાસ છે? એટલા માટે બટ આવ્યું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇટ વોઝ વેરી ડાર્ક. બહુ અંધારું હતું. ઇટ વોઝ વેરી અંધારા. તો શું સાહેબ? કેતન કન્ટિન્યુડ ટુ ઓન ધ વોક ડેઝર્ટેડ રોડ. ડેઝર્ટેડ રોડ એટલે રણ વાળો રોડ નહીં, ખાલી. કેમ? રણ હોય ખાલી હોય. ડેઝર્ટ એટલે રણ થાય. તો આ ડેઝર્ટેડ રોડ મતલબ એકદમ સુમસાન રસ્તો. બહુ અંધારું થઈ ગયું. ઇટ વોઝ વેરી ડાર્ક. પણ કેતન કન્ટિન્યુડ ટુ ઓન ધ વોક ડેઝર્ટેડ રોડ. એકલા રસ્તા ઉપર, સુમસાન રસ્તા ઉપર કેતન ચાલવાનું ચાલુ રાખે. તો ધો, બીકોઝ કે ધેરફોર. ચલો આન્સર. ધો એટલે એમ છતાં, બીકોઝ એટલે કારણ કે, અને ધેરફોર એટલે તેથી અથવા એટલે કે. વિચારી અને આન્સર આપો. ચલો, સ્ક્રીન નાની કરવી છે સહેજ. લ્યો, ચલો ડન છે. વેરી ગુડ ભાઈ. આન્સર આવે જ સાહેબ. ધો. સમજવા જેવી વસ્તુ. આની જેવો જ ક્વેશ્ચન વિરોધાભાસ વાળો હતો. શું? તો કે ઇટ વોઝ વેરી ડાર્ક. બહુ અંધારું થઈ ગયું છે એમ છતાં કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ. સો અહીંયા ધો આપણે હમણાં જે સ્ટાર્ટિંગમાં મેકી દેવી અને વાક્ય વાંચીએ કેવું લાગે છે? પરફેક્ટ લાગશે. ધો ઇટ વોઝ વેરી ડાર્ક, બહુ અંધારું હોવા છતાં કેતન કન્ટિન્યુ ટુ ઓન ધ વોક. આ શું છે? કેતન કન્ટિન્યુ ટુ વોક. અહીંયા કઈક ભૂલ છે. કન્ટિન્યુ ટુ પછી વોક આવશે અને પછી ઓન ધ ડેઝર્ટેડ રોડ. એટલે જે વોક છે ને અહીંયા આવશે. ચલો, ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ધો આન્સર આવી ગયો. ધો ને સ્ટાર્ટિંગમાં મેં કહ્યું ધો ઇટ વોઝ વેરી ડાર્ક કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ. હવે સાહેબ મારે ધો અહીંયા નથી મૂકવું, મારે ધોને અહીંયા જ મૂકવું છે. ગમે એ થાય, મારે એને શરૂઆતમાં રાખવું નથી. કઈ લેડીઝ ફર્સ્ટ નહીં સાહેબ, એને વચ્ચે જ મૂકવું છે અહીંયા. તો એનો આન્સર એ બને. પણ કેમ? સેન્ટેન્સ ને ઉલટાવો. કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ
ધો ઇટ વોઝ વેરી ડાર્ક. તો આ જે પહેલું વાક્ય હતું એ છેલ્લે વહી ગયું, બીજું વાક્ય હતું એ આગળ વહી આવ્યું. જો તમારે વચ્ચે ધોને રાખવું છે તો. નેક્સ્ટ ક્વેશ્ચન, જયેશ ઇઝ ટાયર્ડ. જયેશ થાકી ગયો છે. ટાયર્ડ નો મતલબ શું થાય? ટાયર હોય ને ટાયર, એમ નહીં. ટાયર નો મતલબ થાકી જવું થાય. સો જયેશ ઇઝ ટાયર્ડ. જયેશ થાકી ગયો છે. હી ઇઝ વોકિંગ. ઈ ચાલી રહ્યો છે. સો હવે વિચારો, જયેશ થાકી ગયો છે, ઈ ચાલી રહ્યો છે. જયેશ થાકી ગયો છે સો ધેટ, જેથી કરીને ઈ ચાલી રહ્યો છે, છતાં ઈ ચાલી રહ્યો છે, કે ઓર એલ્સ નો મતલબ અધરવાઇઝ થાય, નહીતર ઈ ચાલી રહ્યો છે. વિચારો. સો ધેટ, જેટ કે ઓર એલ્સ. વિચારો. આનો મતલબ શું કીધો? નહીતર. યાદ છે ને ભાઈ બધું? યેટ નો મતલબ ખબર છતાં, અને સો ધેટ નો મતલબ છે કે જેથી કરીને. લેટ મી સી શું આન્સર આવી રહ્યા છે. યેટ 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 યેટ. હા, સીધી ખબર પડે સાહેબ. આ બધા વાક્યમાં મોટે ભાગે વિરોધાભાસ વાળું જ સાહેબ આપણને પૂછે છે. જૂના વર્ષોના પેપર જોઈએ ને તો. જયેશ ઇઝ ટાયર્ડ યેટ હી ઇઝ વોકિંગ. જયેશ થાકી ગયો છતાં ઈ ચાલી રહ્યો છે. ચલો હવે નેક્સ્ટ આન્સર તમારે આપવાના છે. સેજ વિચારજો. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ. પોપટલાલ છે એ નિરાશ થયો. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ મતલબ નિરાશ થયો. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. એ મેચ માટે સિલેક્ટ થયો નહીં. અહીંયા મેચ લખ્યું છે, બાકી તમને ખબર છે પોપટલાલ નિરાશ શું લેવા થાય છે ને. એનું કેન્સલ જ થાય જ નકરું. કેમ તો કઈ નકરો નેગેટિવ 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 બોલે છે. કેન્સલ કેન્સલ કેન્સલ. એમ તો જે બોલશે એ પ્રમાણે થશે. પોપટલાલ નિરાશ થયો. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. મેચમાં સિલેક્ટ ન થયો. ધેરફોર, બીકોઝ કે સો. વિચારો. ચલો મારે કઈ ગુજરાતી નથી કેવું, સેજ વિચારો. ધેરફોર નો મતલબ શું? આનો આનો. પછી બંને વાક્ય ત્રણેય ભેગા કરી આન્સર નક્કી કરો. પરફેક્ટ ભાઈ. ઘણા આન્સર સાચા આવ્યા છે અને અમુકના આન્સર ખોટા આવે છે. ધીમે ધીમે આપો, બધા આન્સર આપો. આપણે સાચો પડે ખોટો પડે આન્સર આપશો તો કોન્ફિડન્સ આવશે કે નહીં સર આઈ કેન સોલ્વ. અને બાકી શું થશે? બાકી ખાલી ડાયરો જોવાનું થાય. નહીં, ડાયરામાં તમે થોડુંક કંઈક બોલો, મજા આવશે. હે ને? ચલો સરસ આન્સર આવે છે ભાઈ. પોપટલાલ ઇઝ ડિસઅપોઇન્ટેડ. હું લેવા તો સાહેબ બીકોઝ, કારણ કે he was not selected for the match. એ મેચ માટે સિલેક્ટ થયો નથી એટલા માટે. તો અહીંયા પોપટલાલ is disappointed કારણ કે because he was not selected for the match. કાર્તિક was very late. કાર્તિક છે એ બહુ મોડો થયો હતો, મોડો આવ્યો હતો. The teacher didn't allow him to enter the class. શિક્ષકે એને ક્લાસમાં આવવાની પરમિશન આપી નહીં. સો કાર્તિક મોડો આવ્યો, તેથી સાહેબે નો આપી પરમિશન, પણ નો આપી કે અને નો આપી. ચલો આનો આન્સર શું આવશે? શું લાગે તમને ભાઈ? સો બટ કે એન્ડ? કાર્તિક વોઝ વેરી લેટ. ધ ટીચર ડીડન્ટ અલો હિમ ટુ એન્ટર ધ ક્લાસ. વેલ ડન ભાઈ. સો આ એક જણો આન્સર આપે નહીં પર બધા પછી ખરખા આપો એવું નથી થતું ને, તો હું ઓપ્શન ચેન્જ કરી નાખું. ચલો હવે મારે એમ જ કરવું છે. આનો આન્સર આવશે સો. ચલો હું પેલા ચેન્જ કરી નાખું સેટિંગ, પછી ચેક કરું કઈ રીતના આન્સર હરખા જ આવે છે કેમ છે. ચલો ભાઈ જય હિન્દ લખો તો એકવાર મેસેજમાં ચેક થઈ જાય ઓકે થઈ ગયું છે કે નહીં. જય હિન્દ લખો તો ઓકે ડન છે. નાવ યોર કમેન્ટ્સ વિલ ઓનલી વિઝિબલ ટુ મી. ખાલી મને જ દેખાશે. હમણાં તો શું થતું હતું, આન્સર કોપી થતા હોય કદાચ. ચલો ડન છે, વેરી ગુડ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આનો આન્સર આપો લો એટલે માની જાઓ. કીપ ઇટ, રાખો. થ્રો ઇટ, ઘા કરી દો, જવા દો. રાખો કારણ કે જવા દો, રાખો અથવા તો ઘા કરી દો, રાખો તેથી ઘા કરી દો. તમને જે લાગતું હોય, બીકોઝ, આઈધર ઓર કે ધેરફોર. ચલો પછી આનો આન્સર લખતા શીખવાડું, પણ પેલા આન્સર આપતા શીખો. વેલ ડન. આઈધર ઓર સમજાય છે? ડન છે. ચલો સરસ ભાઈ, સરસ સરસ, આવડે તો છે. હવે આનો આન્સર લખવાનો કેમ સાહેબ આઈધર ઓર વાળાને? તો કે આમ લખવાનો સાહેબ, આઈધર કીપ ઇટ, આઈધર કીપ ઇટ, કા તો તમે રાખો, આઈધર કીપ ઓર થ્રો ઇટ. હવે ઈટ બે વાર નહીં લખવાનું, બરાબર, એક વાર લખી નાખવાનું. હવે આન્સર બનાવતી વખતે ધ્યાન શું રાખ્યું હતું કે આઈધર અને ઓર પછી
એક તો કે રાખો અને એક તો કે ઘા કરો. તો આઈધર પછી જે વસ્તુ હોય એની જેવી જ વસ્તુ ઓર પછી આવી જોવે. સો આઈધર પછી રાખવું હતું તો ઓર પછી મેં ફેંકો રાખ્યું. તો કાં તો તમે રાખો ને કાં તો તમે ફેંકી દો. આઈધર કીપ ઓર થ્રો ઇટ અવે. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કે છે ઓકે કે છે કૃપાલી વોઝ એંગ્રી. કૃપાલી છે ગુસ્સે થઈ. she did not come for the picnic. તે પિકનિકમાં આવી નહીં. so that therefore કે and. વિચારો, કમેન્ટમાં આન્સર આપો. રાહ જોઉં છું તમારા આન્સરની. રોનકભાઈ હેલો. અરે અવાજ વયો ગયો તો. ઇટ્સ ઓકે. ચલો ઇટ્સ ઓકે. ઓકે ઓકે. હું શું કહું છું સાંભળો. ઓકે હા. હોમવર્ક મેં તમને આપ્યું 17 ક્વેશ્ચન નું હોમવર્ક છે. કદાચ તમે લીટોડા કેરે જોયા હશે તો આ 13 થી લઈને 30 નંબર સુધી 13 થી લઈને 30 નંબર સુધી ટોટલ 17 ક્વેશ્ચન તમારા માટે હોમવર્કમાં છે એમ વાત છે. જે હોમવર્ક તમને આવતીકાલે કમેન્ટમાં તમે ફોટો મોકલશો. એક પેજમાં જે હોમવર્ક આવી જશે 17 ક્વેશ્ચન. પેજમાં 30 લાઈન હોય આરામથી આવી જાય. ડન છે. એક લાઈનમાં એક ક્વેશ્ચન. કેટલાનું હોમવર્ક સમજાઈ ગયું છે ભાઈ? તો આપણે આગળ વધીએ એમ. ડન છે. લાસ્ટ ક્વેશ્ચન આપણે 12મો આજે સોલ્વ કરીએ છીએ અને કંજક્શનનો કાર્યક્રમ અહીંયા ફિનિશ કરીએ છીએ.
મળીએ છીએ આવતીકાલે. પણ એ પેલા આ લાસ્ટ ક્વેશ્ચન. વેલ ડન. ચલો વેલ ડન વેલ ડન. હા સર અવાજ નહોતો આવતો. હા 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 પછી મેં મેસેજ જોયો ને ત્યારે મને ખબર પડી અવાજ તો નહોતો આવતો એટલે ફરીવાર કહી દીધું. ચલો. મનમોહન ran quite fast. મનમોહન છે એ થોડુંક ફાસ્ટ દોડે. he did not win the race. રેસ નો જીતે. મનમોહન ફાસ્ટ દોડે કારણ કે એ રેસ નો જીતે. મનમોહન ઝડપથી દોડે છતાં એ રેસ નો જીતે. મનમોહન ઝડપથી દોડે તેથી એ રેસ નો જીતે. બીકોઝ જેટ કે ધેરફોર 12 નો આન્સર કમેન્ટમાં દિયા જાય. ચલો સમજાય છે ને ભાઈ સર કેવી રીતે લખવાનું છે? આ રીતે લખવાનો. ક્વેશ્ચન લખ્યો, ક્વેશ્ચન નો સીધો આન્સર. ક્વેશ્ચન જો લખજો, ક્વેશ્ચન લખજો કેમ કે પ્રેક્ટિસ તમે જે કરો છો એ ઉપયોગી થશે. એક પેજ ને બદલે 2 પેજ થાય તો ઇટ્સ ઓકે, પણ મને ગમશે જો વ્યવસ્થિત હોમવર્ક કરેલું હશે તો. કેમ વાત છે? ક્વેશ્ચન લખ્યો, આમ એરો કરીને આન્સર લખો કે લેન્ડ મની આખા ઓલામાં આન્સર લખવાની ટેવ પાડજો. એન્ડ લૂઝ યોર ફ્રેન્ડ્સ, લૂઝ યોર ફ્રેન્ડ્સ આમ આખા ઓલામાં લખવાના છે. બરાબર છે? ચલો 12 ના આન્સર શું આવ્યા છે ભાઈ તમારા લોકોના? યેટ. વેલ ડન. આમાં યેટ જ આવે. કેમ સાહેબ? તો કે ઈ મનમોહન ફાસ્ટ દોડે છતાં યેટ હી ડીડ નોટ વિન ધ રેસ. ડન છે. સો આજનો કન્જક્શન નો પ્રેક્ટિસ સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતીકાલના સેશનમાં વિથ હોમવર્ક. હે ને? જય હિન્દ, જય ભારત.